વડોદરાની સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલ એએનટી વિભાગે 10 કલાકમાં 2 બાળકોની સફળ સર્જરી કરી। દાહોદના 11 વર્ષના બાળકના ફેફસામાં પેપર પિન ફસાઈ હતી, જો કે તેને શ્વાસ લેવામાં તકલીફ બાદ બાળકને વડોદરા રિફર કરાયો હતો, જ્યાં એએનટીની ટીમે બ્રોન્કોસ્કોપીથી પિન સફળતાપૂર્વક બહાર કાઢી। આ ઉપરાંત પાદરાના 3 વર્ષનો જે બાળક છે તે ચરણી સિક્કો ગળી ગયો હતો, જેની તાત્કાલિક સર્જરી કરી સિક્કો બહાર કાઢવામાં આવ્યો। આ બંને બાળકો હાલ સંપૂર્ણ સ્વસ્થ છે। તો બંને બાળકોની સફળતાપૂર્વક સર્જરી પાર પાડવામાં આવી। સયાજી સિવિલ હોસ્પિટલમાં આ સર્જરી કરાઈ। પિન ગળી ગયેલું બાળક હતું એ 11 વર્ષનું હતું અને સિક્કો ગળી ગયેલું હતું એ 3 વર્ષનું હતું। ટોટલ ઓપરેશન આપણે જે કહીએ બેહોશ કરીને બેહોશીથી બહાર લાવવામાં અને એમાં 45 મિનિટથી 1 કલાક જેવો ટાઈમ લાગ્યો હતો આખા ઓપરેશનના પ્રોસિજર। તો એટલે જે પિન ગળી ગયું હતું એને આપણે કહીએ બ્રોન્કોસ્કોપી, કારણ કે એની શ્વાસ નળીમાં હતું, અને જે સિક્કો ગળી ગયું હતું એને આપણે ડાયરેક્ટ લેરિંગોસ્કોપી કહીએ, એનું થોડું ઉપર અન્ન નળીના